હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને વોટ્સએપનું જે નવું અપડેટ આવી ગયું છે વોટ્સએપ પ્લસ, તેમાં કયા ફીચર્સ છે, તેના કેટલો ચાર્જ છે, તેને તમારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, તમારા માટે કેટલું બેનિફિટ છે, આજે બધું જ જોઈ લઈએ. અને જો તમારે લેવું હોય તો તેને કેવી રીતના લેવાનું છે, પેમેન્ટ કેવી રીતના કરવાનું છે, બધી જ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ હું બતાવીશ. તો વિડીયોના અંત સુધી બનેલા રહેજો. વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર. હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયા તમને હું વોટ્સએપના પ્લસનું સબસ્ક્રિપ્શન કઈ રીતના લેવું અને તેમાં શું શું બેનિફિટ મળે છે આજે આપણે એ જોઈ લઈશું. હવે સૌથી પહેલાં તમને જો ના મળ્યું હોય તો તમારે પ્લે સ્ટોર પર જઈને નીચે સર્ચનો ઓપ્શન દેખાશે, ત્યાં તમારે વોટ્સએપ લખીને સર્ચ કરી લેવાનું છે. અને જો તમને અહીંયા અપડેટ આવ્યું હોય તો અહીંયા તમારે અપડેટ પર ક્લિક કરીને તમારે સૌથી પહેલાં તમારી એપ્લિકેશન્સને અપડેટ કરી લેવાની છે. ઓપન પર ક્લિક કરો, 3 ડોટ પર ક્લિક કરો, સેટિંગ્સ પર ક્લિક કરો. અહીંયા તમને સબસ્ક્રિપ્શન લખેલો એક ઓપ્શન દેખાઈ રહ્યો છે, તેના પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમને વોટ્સએપ પ્લસનો આ રીતનું અહીંયા દેખાશે, તેના પર ક્લિક કરો. હવે ક્લિક કર્યું એટલે તમારે આટલા બેનિફિટ્સ જોવા મળી જશે. સૌથી પહેલાં પહેલો મંથ ફ્રી છે અને ત્યાર પછી 79 રૂપિયા કપાશે. તો અહીંયા ટિક માર્ક કરી લો, સ્ટાર્ટ યોર ફ્રી પર ક્લિક કરી લો. 1 મહિનો ફ્રી વાપરવા મળશે. તો હું તમને બતાવવા માટે ફ્રી સબસ્ક્રિપ્શન જોઈ લઈએ કેવું મળે છે. તો અહીંયા તમારે 1 મંથ ફ્રી ટ્રાયલ અને પછી જો કન્ટિન્યુ રાખો છો તો અહીંયા 9 ઓગસ્ટ, આજે 9 તારીખ છે અને આગળના મહિનાની ઓગસ્ટે 79 રૂપિયા કપાશે, 80 રૂપિયા જેવું કપાશે. તો અહીંયા સબસ્ક્રિપ્શન પર ક્લિક કરો. અહીંયા જે ગૂગલ પેની ઈમેલ આઈડી એડ છે એટલે ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં એ આવી ગઈ છે. તમારે ના હોય તો તમારે કઈ રીતના પેમેન્ટ કરવું, કાર્ડથી કરવું કે ગૂગલ પેથી, એ ઓપ્શન્સ આવશે, તે સિલેક્ટ કરીને સબસ્ક્રિપ્શન પર ક્લિક કરો. અહીંયા ઓટોમેટિક જો તમારા ફોનમાં બીજામાં હશે, જો અહીંયા મારી પાસે બીજો ફોનમાં છે ગૂગલ પે, તો ત્યાં આવી ગઈ છે નોટિફિકેશન. હવે તેના પર હું ક્લિક કરીને અહીંયા અપ્રૂવ ઓટો પે પર ક્લિક કરું છું, કન્ફર્મ પર ક્લિક કરું છું. ત્યાર પછી અહીંયા મારો પાસવર્ડ નાખી દઉં છું. પાસવર્ડ નાખ્યા પછી અહીંયા અપ્રૂવ આપી દઉં છું. એટલે અહીંયા ઓટોમેટિક અહીંયા આ ફોનની અંદર હમણાં પ્રોસેસ ચાલુ થઈ જશે, જોઈ લો. હા, અને સાથે સાથે ઓટો પે બંધ કરવાનું ભૂલતા નહીં તો આગળના મહિનેથી 80 રૂપિયા કપાઈ જશે. તમારે રાખવું હોય તો કોઈ વાંધો નથી. નન પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દો. મેનેજ સેટિંગ્સ પર ક્લિક કરવું હોય તો કરી શકો છો, બાકી નો થેન્ક્સ પર ક્લિક કરી દો. હવે અહીંયા આપણે જોઈ લઈએ શું બતાવે છે. વોટ્સએપ પ્લસ પર ક્લિક કરો. અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરો, નેક્સ્ટ પર ક્લિક કરો, નેક્સ્ટ પર ક્લિક કરો, નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા બધું વાંચી શકો છો તમે કે શું શું ફીચર્સ દેખાશે. એના માટે તો આપણે વિડીયો બનાવ્યો છે. હવે અહીંયા જોઈ લો, 1 સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. અહીંયા આ રીતના ઓપ્શન્સ જોવા મળી જાય છે અને આટલા બેનિફિટ મળશે. સેન્ડ એક્ઝિક્યુટિવ સ્ટીકર. હવે કેવા સ્ટીકર મળશે ચાલો એ પણ જોઈ લઈએ. તેના પર ક્લિક કરો. અહીંયા ત્યાર પછી એક્સપ્લોર સ્ટીકર પેક પર ક્લિક કરો. હવે જોઈ લઈએ કે એ લોકો કેવા સ્ટીકર આપણને આપે છે. હવે અહીંયા આ વોલ પર ક્લિક કરશો એટલે આ તો ફ્રીમાં અહીંયા મળે છે, પણ જ્યાં જ્યાં અહીંયા આ રીતનો સ્ટાર બનેલો હશે એ સ્ટીકર એક્સ્ટ્રા જોવા મળશે. બાકી જેમાં સ્ટાર નથી તે તો ફ્રીમાં જોવા મળશે, તે તમે અહીંયાથી એડ કરી શકો છો પ્લસ પર ક્લિક કરીને. હવે પ્લસ પર ક્લિક કરો તો ખાલી ને ખાલી આ 5 સ્ટીકરની લાઇન જે દેખાય છે તે તમે વાપરી શકો છો. તે કંઈ ખાસ મને તો લાગતા નથી. તમને યોગ્ય લાગે તો તમારે અહીંયાથી તમે આ રીતે પ્લસ પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકો છો. ઓલ પર અહીંયા જે બાકીના જે સ્ટાર વગરના છે, અહીંયા જોઈ લો સ્ટાર નથી, તો તે તમે ફ્રીમાં યુઝ કરી શકો છો. તેને પ્લસ પર ક્લિક કરીને તેનો યુઝ કરી શકો છો. યોર સ્ટીકર તો તમે રેગ્યુલર જે બનાવતા હોય એ તમારું અહીંયા દેખાશે. તમે આગળ કોઈ સ્ટીકર બનાવેલા હોય તો અહીંયા તેનો વિડીયો મેં બનાવ્યો છે, તે વિડીયો જોવો હોય તો તેની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ખૂબ સારી રીતે તમારા સ્ટીકર પણ બનાવી શકો છો. હવે તે તમે ચેટમાં યુઝ કરી શકો છો. કેવી રીતે એ પછી બતાવીશ. પહેલાં અહીંયા જોઈ લો, ચૂઝ અ કસ્ટમ એપ આઇકોન. તેના પર ક્લિક કરી તો સેકન્ડ ફીચર્સ અહીંયા જોઈ લો, અપડેટ આઇકોન. વોટ્સએપ આઇકોનનો જે અપડેટ આ રીતના રેગ્યુલર દેખાય છે, પરંતુ તમને જો આ રીતના કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવા હોય કે વોટ્સએપ જીબી ને આ તે 2-4 પ્રકારના બીજા વોટ્સએપ આવતા હતા, તમને જે કોઈ વોટ્સએપ ઓકે લાગે તો અહીંયા સિલેક્ટ કરીને ચેન્જ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ચેન્જ થઈ જશે. જોઈ લો, અહીંયા મારું વોટ્સએપનું આઇકોન ચેન્જ થઈ ગયું છે. જે સિલેક્ટ કરશો તે વોટ્સએપનો આઇકોન ચેન્જ થઈ જશે. અહીંયા ક્લિક કરશો તો અહીંયા આ લાસ્ટમાં આવી જાઓ તો અહીંયા સ્ટાર પર ક્લિક કરશો તો અહીંયા તમને જોવા મળી જશે. આ જે અહીંયા અલગ અલગ દેખાય છે, જોઈ લો આ પ્રકારના. આ સબસ્ક્રિપ્શનવાળા લાગે છે, પણ અહીંયા જોઈ લો આ બધા સબસ્ક્રિપ્શનવાળા છે. મને તો આમાં શું નવીન છે મને કોઈ આઈડિયા
આવતો નથી ને હું આનો યુઝ પણ નથી કરતો, પણ તમે કરતા હોય તો કરી શકો છો. એડ ટુ ફેવરિટ કરીને અહીંયા તમે આગળ પણ ફેવરિટમાં રાખી શકો છો. જોઈ લઈએ ત્રીજો ફીચર્સ છે ચેન્જ યોર એપ્સ ધ થીમ. તો અહીંયા તમે તમારી રીતે અપડેટ એપ્સ ધ થીમ. તો અહીંયા તમે ખાલી આ જે ગ્રીન કલર જેટલી જગ્યાએ પણ દેખાતા હતા એ અલગ કરવા માંગતા હોય, એક્ઝામ્પલ તરીકે રેડ કરવા માંગો છો, ઓરેન્જ કરવા માંગો છો, તો એ ઓરેન્જ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આ બધી જ જગ્યાએ જ્યાં ગ્રીન કલર હતો ત્યાં ઓરેન્જ કલર થઈ ગયો છે. આ મેસેજનો કલર, આ બધી જ જગ્યાએ જેટલો ટૂંકમાં ગ્રીન કલર યુઝ થતો હતો વોટ્સએપમાં એ બધી જ જગ્યાએ આવો ઓરેન્જ કલર થઈ જશે. ચોથામાં જોઈ લઈએ. ચોથામાં છે અહીંયા ગેટ એક્ઝિક્યુટિવ રિંગટોન. હવે મેં તો આજ સુધી બદલી નથી. કઈ રિંગટોન આવે છે અહીંયા તમને એક્સ્ટ્રા રિંગટોન જોવા મળશે, તે તો તમે બિલકુલ ફ્રીમાં પણ તમે ગમે તે લગાવી શકો છો. આજ સુધી મેં તો બદલી નથી, પણ તમને વારે ઘડીએ રિંગટોન ચેન્જ કરવાનો ઓપ્શન્સ અહીંયા મળી જાય છે. જો તમને શોખ હોય તો તમે લઈ શકો છો સબસ્ક્રિપ્શન. અહીંયા તમને અલગ અલગ ઓપ્શન્સ દેખાય છે, તેનો યુઝ કરીને તમે કોઈ પણ નોટિફિકેશન રિંગટોન રાખી શકો છો વોટ્સએપની. એ હું નહીં બતાવું, કોપીરાઇટ આવી જાય છે. અહીંયા અપગ્રેડ યોર ચેટ લિસ્ટ, તેના પર ક્લિક કરશો તો અહીંયા અપગ્રેડ યોર લિસ્ટ પર ક્લિક કરશો તો અહીંયા મેં 2-3 રાખેલા છે. તમે અહીંયા ન્યૂ લિસ્ટ પર ક્લિક કરીને અહીંયા એક્ઝામ્પલ માટે આ કે રાખીને એડ પીપલ પર ક્લિક કરશો તો અહીંયા આપણે એક્ઝામ્પલ માટે આ પીપલને એડ કરી દીધા, આને એડ કરી દીધા. ડન પર ક્લિક કરી દો. ત્યાર પછી ક્રિએટ લિસ્ટ પર ક્લિક કરી દો. હવે આ લિસ્ટ અહીંયા તમને જોવા મળશે. જોઈ લો, મેં 3-4 બનાવેલા હતા, અને ના બનાવેલા હોય તો આ 2-3 તો અહીંયા મળે જ છે ઓલરેડી. આ 2 મેં બનાવેલા હતા. અહીંયા પ્લસ પર ક્લિક કરીને અહીંયા તમે એક્સ્ટ્રા ન્યૂ લિસ્ટ પણ બનાવી શકો છો અને એને મેનેજ પણ કરી શકો છો. તેની નોટિફિકેશન પણ અલગ કરી શકો છો. તેની થીમ, રિંગટોન બધું જ અહીંયાથી સેટ કરી શકો છો. પિન ટુ એક્સ્ટ્રા ચેટ, અહીંયા તમને પિન કરીને ગો ટુ ચેટ્સ પર ક્લિક કરશો તો અહીંયા પહેલાં કંઈ ફ્રીમાં લગભગ 3 ચેટ રાખી શકતા હતા. આ રીતે અહીંયા પિન કરી દો તો અહીંયા પિન થઈ જશે. આ રીતે પિન કરી શકો છો. તે પછી અહીંયા ઉપર ફર્સ્ટમાં જ પિન રહેશે. કોઈ કેટલા પણ ચેટ કરો, તમે કેટલા પણ ચેટ કરો તો તે નીચે નહીં જાય. અને આમાં મેક્સિમમ લગભગ 20 પિન કરી શકો છો. તો એ રીતે 20 પિન તમે રાખી શકો છો. આમાં મને કંઈ યુનિક સબસ્ક્રિપ્શન લાગ્યું નથી, યુનિક કોઈ પણ બેનિફિટ એવો લાગ્યો નથી. જો તમને લાગે તો તમે આનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અહીંયા તમને નીચે એ પણ બતાવશે કે આગળના પૈસા તમારે ક્યારે કપાવવાના છે એ. હવે તમે ન કપાવવા માંગતા હોય તો તમારે અહીંયા પેમેન્ટ મેથડ ચેન્જ પણ કરી શકો છો. પેમેન્ટ મેથડ પર ક્લિક કરીને અહીંયા તમે પેમેન્ટ મેથડ ચેન્જ કરી શકો છો. અહીંયા મેં ગૂગલ પેથી કર્યું હતું, તમે ક્રેડિટ, ડેબિટ અને કોઈ પણ રીતે કરી શકો છો. યુપીઆઈથી કોઈ પણ રીતે કરી શકો છો. અહીંયા ઓટો પે આપણે બંધ કરી દઈશું. અહીંયા તમે બંધ કરી દીધું તો પણ તમે 1 મહિનો તો ફ્રી વાપરી શકશો. હવે કેવી રીતના બંધ કરવું ચાલો એ બતાવી દઉં. ગૂગલ પેને ઓપન કરી લેવાની છે. ગૂગલ પેને ઓપન કર્યા પછી અહીંયા તમને યુનો ઓપ્શન દેખાય છે, તેના પર ક્લિક કરો. ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓટો પેનો ઓપ્શન જો દેખાય છે તેના પર ક્લિક કરી લેવાનું છે. 79 રૂપિયાનું અહીંયા પહેલું જ આવી ગયું છે. અહીંયાથી તમે તેને બંધ કરી દેવાનું છે. તો આપણે કેન્સલ કરી દઈશું. અહીંયાથી યસ કેન્સલ ઓટો પે પર ક્લિક કરીને અહીંયા તમારે તમારો પાસવર્ડ નાખી દેવાનો છે. પાસવર્ડ નાખી દીધા પછી સબમિટ પર ક્લિક કરો. એટલે ઓટો પે અહીંયાથી બંધ થઈ જશે અને તમને એક મેસેજ પણ મળી જાય છે કે ઓટો પે તમારું બંધ થઈ ચૂક્યું છે. આ કરી લીધું તો પણ 1 મહિનો તો ફ્રી વાપરવા મળશે. તો તમે ફ્રીમાં મોજ કરો. અને આ પ્રોસેસ જો તમે ના કરી તો આગળના મહિનેથી 79 રૂપિયા કપાવવાનું રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે. તો અત્યારે જ જઈને પહેલાં બંધ કરો અને ચાલુ રાખવા માંગતા હોય તો તમે રાખી શકો છો, તમારી ઈચ્છા. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. અને આવા જ બીજા કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો તે પણ નીચે કમેન્ટ કરી શકો છો. તે ટોપિક પર હું તમને વિડીયો બનાવીને આપી દઈશ.